નમસ્કાર મિત્રો, આજે આપણે દરેક ઘરોમાં એક પ્રશ્ન થતો હોય છે કે આપણા બાળકો ભણતા નથી. તો એ શા કારણે નથી ભણતા તેનું પણ આપણે કારણ એક સમજવું જોઈએ. આપણે કે એનું કારણ એવું પણ હોઈ શકે કે આપણા બાળકો જ્યારે ભણતા હોય છે ત્યારે તે કઈ દિશામાં એમનું મુખ હોય છે તે આપણે જોવું જોઈએ. જો આપણા બાળકનું મુખ ઈશાન ખૂણામાં અથવા તો સૂર્ય ઉગે એટલે ઉગમણી દિશામાં હોય તો પણ એ બેટર કહેવાય છે. અને બીજી વાત કે આપણે જો જ્યારે બાળક ભણતું હોય તો એ જોવાનું છે કે કઈ જગ્યાએ બેઠું છે. જો પલંગ ઉપર બેઠા બેઠા ભણતા હોય તો પણ તેને અવોઇડ કરાવવું, અને જમતા જમતા જો બાળક ભણતું હોય તો પણ તેને અવોઇડ કરાવવું. અને મોબાઈલમાં અત્યારે ઘણા બાળકો જોતા હોય છે તો મોબાઈલની સાથે મોબાઈલમાં પણ ઘણી રીતે બાળકો ભણતા હોય છે. મોબાઈલમાં જોઈને તો પણ તે અવોઇડ કરાવવું જોઈએ. અને બાળકોને હંમેશા જ્યારે ભણે ત્યારે એક સરસ્વતી યંત્ર, સરસ્વતી માતાજીનો ફોટો તેમની પાસે રાખવો, અથવા સરસ્વતી યંત્ર તેમના ટેબલ ઉપર મૂકવું જોઈએ. અને આપણે મોરપીંછ જે પંખ આવે છે તે તેમના માથે આપણે ફેરવીએ, એટલે કે આપણે પીંછી ફેરવીએ તો પણ એ એક જાતની રેમેડી છે, એકદમ સરસ મજાની. એ આપણે બાળકને સારામાં સારો એજ્યુકેશન અને તેમને યાદશક્તિ વધે તો એક પ્રકારની આ રેમેડી આપણે તેમના માટે ઉપયોગ કરી શકાય છે.